માફી તો માગવી એ પણ બધું કરવું પણ આપણે આપણી લક્ષ ચાલુ રાખવાનું અને એમાં પાછું કેવું પ્રેમી ઝૂક્યા નહીં ઝૂકશે નહીં આપણે આપણી રીતનો ધંધો ચાલુ રાખો. મને ફોન કરીને પૂછવા દે શું થયું હું ના થયું. લોચા પડે જબરજસ્ત ઘરમાં બધો ભાડી ગયો હું ને ફોન તો કરી જોવા દે પૂછી તો જોઉં હું સવાલ કેવું હો. હલો હલો કેમ બોલતા નહીં બહુ માર ખાધો હું. હા મૂકો બહુ માર્યા છે એટલે મને ફોન કરીને પૂછી જોવા દે ને કહું. હા તમારે મંગુઈ બહુ માર્યા તો નહીં. હા તે અમે શું કરશો તને આપણે ચાલે ચાલવાનું પણ આ મારા મા બાપના મંગુ ને પેલા મંગો ભાઈ કહી દે ને તો મમ્મા તો અહીં નહીં રવા દી હમુર દીએ. મને તો ચિંતા થાય બાપુ કરું મને તો કોઈ સમજણ જ નહીં પડતી ને. હા હેડો મેલું મારા મા બાપ આબા થયો હું તો ફોન કરે તમને હા ઉપાડ લેજો ને મંગુને ફોન બોન ના હાલતા પાછો ફેરથી અમે. ઓહો બાપા તમારે જોડી રવા દેજો ફોન. હા હાથવીને આવજો. ને હાર મેલી તો કોમે બધું પડ્યું છે ડોહા તમે તો બે દાડા કર્યા ભીવોમાં તારા મોહનતા તને બહુ ભાત બે દે તું વધારે હતી તો કુતું તમારું મોમાનું ઘર હતું તમને બધા રાખે પણ તમને ખબર ના પડે કે આપણે અમે જવું પડે ઘેર છોડી એકલી છે તને ખબર ના પડે ખેડી આપણે તાન અમે તો હેડે તમે કૂદવામાં બહુ શોખ હતો મને કૂદવાનો શોખ હતો કોક દવા ગયા હોય ને તાન પણ એમાં હું કૂદવું તું કઈડા થયા ને પહેલા શોખ ના હોય તું એ તાપના હેડે કરે તાપનો મોટ લાવી દીધો ખરો તડકો લેવો પડે તને ડોહા. તું કહેતી હેડા મોવ થાય નથી કહેતી ઘેર જવાનું થાય તે તો કોમ નહીં ઘેર બધું છોડી કાલી એકલી હોય લાચી બાટલો ભરી ના લાવે તારે તા આઈ જો આ થા તરકા હેડા એવું કરે તાપ થઈ જાય બુન લાય પાણી લાય નો આયો પાણી લાવ ઠંડુ પાણી લાય જબર કરી શાક લાગ્યો આ ચાવી થઈ ગયું ચાવોય ખોવાઈ ગયો હમ કરવાનું હું મારા જબર ગોતા પડ્યા અને તારી ખબર કે આ પેલા સોણ ભરતી હતી તો વારામ હારું ચાવી ચો ખોવાઈ જાય એમ તારું છે તે ખોલું હું તું હું કરવા ચાવી હંગાટ લઈ જઈતી તારી હાલના શેરા હોય ભરાઈ હતી ચોક પડી જઈ એમાં તારું હું પડશે તોરવું પડશે ભાત અને ખોલ અને છોડીને વેતા નહીં આ ડોહા જેવી છે છોડી એને તાળું એ હું કરવાનું એટલા તોડના છે તોડા તું છે તારું પાછા ચાવી ખોવાઈ જાય તો ખોરવાઈ કેટલું જઈતી પણ મળી જ નહીં ચાલી તો ચારબા લેવા છે તમ નથી જઈ ને ચાલ લેવાઈ જઈતી પણ આ તો વહી આઈ સોણ ભરતા ભરતા ચોક પડી જઈ હું પૈસા ચોકથી લાવીને 25 રૂપિયા વેચવા લાવું તો મન પણ કોઈ કહેવાનું નહીં મારું તો ગમે તે થાય ગમમાં એ પૈસા વેચવા લાવીને આલ દઉં મારું થેડે પણ કોને ખબર હે કે લાલ બહાના માટે પૈસા આલે ને શું કરશી ઈવન એમ લાગશે કે મેં ટેકો કર્યો પણ ટેકો ચેવી રીતે થાય ઈવન તું ખબર નહીં કે આરે ચેવી રીતે ટેકો કરી શું કીધું ચોક મેળ પાડી દઈએ પૈસાનું હા ચોકથી લાવો પૈસા તે છૂટવા દે બરાબર પછી ઈવન પૂછી લેજો કે છૂટું કરવાના કેટલા પૈસા થઈને કેટલા અત્યારે તો માગે કોઈ 25,000 માગે 5,000 માગે 5 લાખે માગે અત્યારે તો કોઈ નક્કી નહીં અને તો દારૂડિયા છૂટું આલવા માંગતોય નહીં 2 લાખ માગે 3 લાખ માગે તોય આલવા પડશે આ સોડી એવી અમાર તો એવી હે ને એનો નસીબ જ ફૂટેલો પૈણા એટલે જ દારૂડિયો મળ્યો છે પેલા કે હારો હન દારૂડિયો નીકળ્યો આમ તો સોડી હારું જોઈને નાખવી છે તમે કહેતો તો હારું છે છોકરો હારો છે પણ ડોહા હારું જોઈ તો ભૂંડું નીકળ્યું હવે આપણે શું કરીએ મહિના નસીબ અમે શું કરવાનું કયો તું ના પાડો ના કરે કે નહીં બરાબર અને હું તાવડી થઈ હતી શું કરું કયો ચાવી ધરી ના તારી ના બાપા ચાવી ના જડી એમ તમને બધો ખોરી ના ચાવી ના મળી શું પડી જાય સી ખરો ચોકન પડી જાય કોઈ ખબર નહીં એમને હું લેવા જઈતી ચીકુડી નથી તે એમને ચા લેવા જવું પડે ચીલ વાટવા જઈતી મુકા પાડો નાખવા થાય ને એટલો જિંદગી હાલ ચાંદ બા નહીં મેં બાપા આયરા હું લેવા આયા હોય
એ રે આ મને ભાડી આ ગયા. તારા બાપાને ભાડાયેલા ભેગા થવા આયા. ભાઈ ચાની બંધ રકે છે, ભાઈ વેચવા. ચાના લેટવા નહીં પાછા. અમે છીએ હું ચા એટલે પીવા આવી ગયા છે. હું તો હારીવાનો ફોન આવ્યો તો ઓહો, ઈ લેવા આવી એમ કેતા. ના બાપા માર નહીં જવું હો, હું નહીં જાઉં. એ દારૂ પી પીને મને મારે, હું નહીં જવાની ચોય. પણ કોકના વિવાહ હોય તો કે તેડવા આવીએ એમ કહેતા હતા એ તો. ના, માર ચોય વિવમ નહીં જાઉં, હું તો વાજ રવાની. ખોટું તો પી પીને મારા ઉપર ગયા માય કેટલું ગયા માય તઈ છૂટું લેવાની વાત કરી દીધી. આ લાલભાઈ કોઈ અમે છૂટું લેવાનું પૈસા હું આલું. ગમે તે કરો પણ હું નહીં જવાની, મારે છૂટું જ હું લેવાનું. હારું છું પણ પૈસા ગમમાં લાવી તો મંગુ ની ના ખબર પડવી તો પૈસા જ ગમે તે લઈ આવું. હા તો 2 લાખ ની સગવડ કરી રાખજો હેડો તો પછી એંગના લેવું એટલે આલીશું તમને પૈસા. બરોબર. 2 લાખ લાવવાનું કીધું એ ખબર નહીં 2 લાખમાં એને સોડી નાખી ઉઠાઈ લેવાની. મંગુ ચો બેસણો સોન ભરી કાશીને લાલભાઈ તો નેકર છે એટલે આમ એક જાડી ને એક પાતળી મંગુ તો હવે ટક હેડે આપણે સોટિયા દીધી હેડા આમ ચટ દઈને હેડે કૂદકો મારીને. પણ બારી ચાવી નું કરશું તાન. ચાવીનું તો હું હોક્યા આવું તમને તો નહીં જડે મને જ જડશે ચાવી તો. તો એન્ડો બેટમ તમારી ઓશો પર મેળા જેવી તમારી સોડી ની આપે મેળા જેવી ઓશો. તારે કેમેરા જતા હોકે હા જાતા તો તું કેમેરા મેલેલા હો ઓશો કેમેરા એટલે જડી જશે. આને ખોળી આવો બા, ખોળી આવો જો. જા, અમે ખોળી એટલે બેહી રહીએ હોય, ખોળી આવો જો. કેમેરા પાસે રાખો ઓછો. માટે ઓશો કેમેરા હ કોક મોણા ફરતું હોય ને તો દેખાઈ આવે બધું દેખાય મને એવી હું તો. ચાવી ના જડે તો કોઈ નહીં પોણી પાવાનું કીધું તમારે સોડીને પોણીએ ના પાયું. પોણે ચોઈ લાવ પોણે ઘરમાં પડે ચાવી જ નહીં હું ચોઈ લાવ પોણે. તે ચાવી હોપા તો તે ના લાઈ. એટલું બોલ બોલ કરા એટલો મોનતા ખાય તો ઓછા પડવાનું. વધારે ખાઈ ગયા લાગ્યું. તમે પાછા શું મોટા ચલો ખાઈ આને જઈશ. ખવડાવ્યો તાન. બહુ કાઠા મોતા કે તું બે દાર રે કેમ કે તું એવું? રહ્યા હોય તો સારું તો તું જઈને 4 દાડા રહેવો તમે એ તો બેસે હું પવરાવ ચારે વટાવો. અહીં તો પાછા આઈ જાય ટેકો કરવા. ટેકો કરી પાછા જબરો. ભગવાન કહેતી પાછા હેડો કે ખરાબ બપોરે હેડતા કરે પાછા. બાજુ ભગાજીનો અવાજ આવે છે. ભગોજી લગ્નમાં જઈને આવી ગયા લાગે છે. બાજુ લહણી આવી ગયા. ભગાજી બોલો તાના આયા તમે? ઈકંદર હું વાકાને મે જોવા બધાની વાત કરો કે ત્યાં લાકડું ઉપાયું છે ઓય લાકડો બાકો લઈને આયા તમે ભાઈ. તારા આયા ભગાજી? અમે હાલ જ આયા છીએ. લગ્ન કરો જબરજસ્ત તમે માલ્યો. લગન માલ્યો મોહનતા જબર કાઢો છે હા પણ આ ઘરની ચાવી ખોઈ નાખી છે. ઓહો એ ચાવી મળતી નહીં. આ ડોશી બે જબરો રહ્યા તમે. અરે જબર યાર ચાવી ડોશી ગોળામાં એકલી એન્ડોમ છે. એ ડોશી કોણ લાવશે? આ એન્ડોમ જો પાણી ના આવ્યો છે. ડોશી ભમ્યા જે વાસે છે ને તે કોણ લાવવાની? આજે ચાવી પાલ લાયા છે. મારી બેહી ગયા છીએ આ લહણી આ બેહી ગયા છીએ ચાવી મળતા નહીં. એકદમ ચાવી પાલ લાયા છે. આએ લાલભાઈ સીધતા નહીં એ મંગી કહેવું પડશે મારે. આએ ક્યાં બેસી ગયા છે જો તો ખરા ખુરશી મંગુને તને કહેવું પડશે. બોલો. હાલ હું જઉં મારે ફોન મેળવાનું લાકડું લઈને જઉં છું. હા શાંતિ જો હતા બધો લાલભાઈ પાછા ભગાજી ઘેર બેઠા આ લહાણીઓ પાછો બેસી ગયો છે. હવે જો હવે ચાલ મેં લાકડું નાખવા દે આજે મંગુ જઈને કહેવું પડશે મારે. મંગુ બાપી તો જો આ લઈ લ્યો આવો બેહો ખાટલામાં બેહો. આ અમે પીવામાં જતો થોડું માતાને બેહાડ હતો એ પછી થી હું પાછો આવીને કહું ઊંઘવા દે હવે પાછું બેસવાના ડખલા ઉભા ને એક વાત કહું. પાછી વાત લઈને આયા તમે. ભગાજી ને હા ભલે એ લાલભાઈ બેઠા હતા. પાછા એ શાલ નહીં મળતા હજી એ બેઠા હતા ખુરશી ત્યાં બેઠા હતા. હવે મારા ડોહાન શું કરવું કેજો મંગાભાઈ. તો કેવા બેઠા હતા હરકથી બેસી ગયા પાછા. હવે ઇવન કાલ માર્યા તો હજી ભૂલતા નહીં શું કરું કે આથી કંટાળી આટલી બધી ભેંસો મેલી મારે જવું છો કરું કેજો. મોત છે આજ તમારી હું મોત મારે છે. પીવર જઈ હતી એટલે જઈ બેહી જશી એ કે મંગુ ઘેર નહીં તે લાઈ જઈ આવ. આ ડોહો સુધરતો નહીં મારે શું કરવું આ ડોહાનું. હવે બની ધણી બેસી ગયેલા વાહ જબરી વાતો કરતા હતા. જોજો આ ડોહો મને જીવતે જી મારી નાખશે એવું કરો. હું ભગાજીને ઘેર જાઉં ભગાજીને કહું ભાભી મંગુ ભાભી જમકુ ડોશીની વાત કરો. આપણે કોઈ બહુ લોબુ કરવું નથી. એમ નહીં મંગાભાઈ લો બહુ મીચો કરી કાલ પટાઈ નતું દીધું તો એમાં કીધું કોઈ કહેતો ના હું ના કીધું પણ હા મને જોઈ રહી જતું એમ. હાલ હું બહાર જઈને આવી તો ઈવન ચોઈ જઈને ચોટી રહેવાના આવે. તો જમકુ ડોશીની વાત કરો. હા તે હું ઈવન વાત કરું યાર, તમારે મન રાખો. ભગાજી મગજ કોટ મગજ
મારે પછી મગજ સટકી જ જવાનું આ ડોહામ ભમી જ મંગાભાઈ આપો બેહવું હોય હું હવે બેહું છું જમકુ ડોશી વાત જઈને કરજો હા બેહવા હું જતા આવું મારા ડોહામ શું કરવાનું કંટાળી જવું લગન બગનમાં જઈને આખો હા લગનમાં જઈને આયા થાચે લગનમાં જઈને થાચે ફરી ફરીને. હા તમે જેમ ભૂલો પડ્યા હતા આ મારા તમારે ભેડું થવા આપવું હતું તે કહું જઈ આવવા દે ઓટો મારી આવું સારું કર્યું આ હું યા થાચી થી બેઠી કો જવાય મારે ખેતરમાં હેડવું તું પણ કો જઈએ હે શાંતિ મને થોડો થાક ખાવા દે ને કહું તો તમારે સોરી જજો એ ખેતરમાં મેકલી હી ના તમે બેહો તારે વાતો કરો ને હું પેલી બેહો બેન ચા ના રાખે બરોબર એ હારું જો હું પોણી બોણી બહુ થોડું આમાં ડોહો બોહો નેકળ્યા તો હોય થાય ને ઓ હમણાં આયા હતા અમે બાર જણા ભેંસો પાઈ નથી મૂકો વળી આટલામાં નેકળ્યા જોઈ પૂછવા દે ના ના આયા હતા હમણાં બેઠા હતા ત્યાં ચાવી સોરી ખોઈ નાખી હતી વાતો કરતો તો તે બેઠા પછી જ્યાં કે મારા મોડું થાય હતી આ ડોહો શું કરે સુધરતો નથી મારો. એક વાત કહું તમને હા હું કે બોલો અમારા ડોહો એમને નહીં આવતા તમારે સોરી ને બે લફડું સપોર્ટ કર્યું કાલ જ મી એન્ડમ ભાડે તો તે મારે તો કે હું કેવું હું વાત કરું મંગુ તું તાનો. હા બાપ મને તો જમતમ થઈ ગયું સાચું કે હાચું જ કહું પેલા મંગોભાઈ નહીં ઓ એમાં પૂછી જોજો નામ ઓનાય તમારે મંગો પછી બાપડા આવું પણ કોઈ એવી હું વાત અમારી નહીં કરી રિહાઈ મને જતી રહું હું રિહાઈ જતી મારે ઢોરવાનું શું થાય એટલે હું આમ દબાયું કે આપણે પાડો સીમ રહેવું બહુ સાચી વાત. ચર્ચા ના કરાય પણ મારા ડોહાન કાલ મારે તો સુધારતો નહીં હું કરું કે તો મારા છોકરીને મારવી હતી કે હું તને ના કહ્યો તો એવું કે ચંબા સોળી નાહી જાય પછી આવતી રહી હું આ કરું? સોળીએ મારે શું કરવાનું કે મારે દુઃખ છે એકલું આટલી સોળી હન તો એ ટકોણું નહીં પડતું એને કે હમણાં જો એવા ફોન આવ્યો તો હું મારો કંટાળી જાય કે આ ડોહાન મારે શું કરવું તું ચિંતા ના કરે દારૂડી તો દારૂડી પણ સોળીને હું મેકલી દઉં છું હા રહે રન નહીં એ રાખી સોળી મેકલી દે મારો ડોહો જપ નહીં ખાય ના કરો આ ડોહાને ડોહાને તો- એમ નહીં બેહી રહેતો તમારે પણ તું ગોડી સી ડોહાને ટોટિયો ભાઈ ને તમે તાન ઘણી ઘણી માર કે આવ પણ પણ મા- તો ભાઈ બંને ભેગા થવા આવું મને પણ તો મારા ખબર નહીં. પીવળમાં જવાનું હતું થોડું માતાનું બધું હતું ને હોવે. તે મુકો જઈ આવ તમે હોય ભેંસો પાજે પણ આ તો ભેંસોય પાઈ નહીં શું કરવાનું એટલે હું પાછું આ મંગુભાઈ આયા હતા તો કે ઈકણ બેહા હતા એટલે મુકો લા તપાસ કરી આવું અને કહેતા આવું ભાઈ એને ડોળા નહીં ડૂવી ઈકણીએ ડોળા નહીં રહેતા આ બાજુ ડોળા રહેતા હશે એટલે આ છોકરી ઘેર હતી મારી તાન શું એટલે કરું મંગુ હા. હવે આ તું જાણું ને હું જાણું કોઈ કહેતી નહીં મારે તો ડોહે એવા મગજનો નહીં કોઈ આના કરી બેસે તો સોળી કહું તો સોળી એ મારતો એવી એટલે તું ચિંતા ના કરે તું તારા લાલભાઈ નું એકણ આબા નહીં દેવાના મારા ઘેર અને સોળી તો હું ઠકોણું પાડ દઉં છું અને મારે તો ડોહાન વાત કરતી જ ના કહ્યો તાન કાલ મી આમ દબાઈ દીધું તમને હું હું ઈ કહેવાય જાણું, હું નહીં. જાણું કહેતી ના કોઈને પણ હો કોઈ કહેવા નથી આવી, પણ આમાં ડોહો જપ નહીં ખાતો એટલે મારે કહેવા આપવું પડે તું હાચી કહેવાય બીજી વાર તો તરત ઝઘડો કરવા આવે કરો જ ને પણ આ મોરી કહું આપણા આડોશી પાડોશી આ ભાઈબંધ ચર્ચા બહુ ના ભાઈબંધ કરે. જોણીને બેઠા ને આવું થાય તો ઈવન જેટલું બધું દુઃખ થાય કે હારું મારા ભાઈબંધે આવું કર્યું મારા ઘરમાં જે થાળીમાં ગાધું ને એ જ થાળીમાં થૂક્યો બોલો લાલભાઈ શરમ આપી જોવા આવું શરમ જ આપી જો ને મારા ડોહાની બુદ્ધિ નહીં કે શું કરવાનું અને મને એવો વિશ્વાસ કે આપણા પાડોશી તો કોઈ એવું ના એવું ના કરે કરે. આ પાડોશી કરાય આવું કરાય આ વેર થાય એકબીજા તાને. હું જઉં તાને હવે. અને એના જોડે ફોન બોન હોય તો બાપા લઈ લેજો નકર એ એના જોડે ફોન નહીં પણ ચાર્જિંગમાં હું મેલ્યો તો ખરા આમાં શી કરે ફોન થી કર્યો હોય તો ખબર નહીં મને પણ અમે તું ચિંતા ના કરે તું તારી ડોહાની વર રાખ હું મારી સોળીની સત રાખું છું બરોબર અમે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં તું તાર સુખ શાંતિ ભેંસો પા અને એ તો હું સોળીને મારા કરું છું બેસો હરખી. બેસો હટલાઈને એને આકડી જવું પડી કે પીવો હારું, જઈ કશો વાંધો નહીં. હવે આઈના ડોહલાના ડફાકા કંટાળો આવ્યો ડોહાને ટોટિયો બાંધી નાખજે આ વખત તો ખરી થઈ જાજે તું એ હા જવું હો. હા હા આવજે ગંગુ ભાભી હો કઈ કઈ ના ના આવી તાન કઈ ના આવી ઈવન ડોશી કેવું હતું ને ડોશીને જ કીધું એ કે અમાર ડોહાન નહીં કેવું એટલે પછી કહું તાન તમે તમારા સોળી સુધારો બરાબર. અમારા ડોહાન સુધારો સાચી વાત ને અને ફોન બોન લઈ લેજો બાપા નકર ડોહાન કર ડોહો અમારો ઈ કર ડોહા જોડી પણ લઈ લેવો હા, ભાઈ ડો- ચોકન કરશે એ ડોહા જોઈ ફોન ચૂંટાઈ લ્યો લઈ જ લેવો ડોહા જોડી લાલભાઈ જોઈ ફોન લઈ લ્યો ફોન માં તાર ડફા હતો હું ચાંદની આવી હજી ઘેર નહીં હાય બોલો હવે હું કેવું મારા ડોહાન આ ફોન લઈ લ્યો ફોન જ કરે છે જે ફોન જ લઈ લેવો હો આ જે હોય બધું ફોનમાં જ હોય ફોન માં જ થાય અને એમને હું આખો દાડી મજૂર કરીને મરી જવું આ ડોહો હજી ઘેર મળ્યો નહીં એવું કરવાનું આ એના મને એવું થાય ને એના ટોટિયા હું તોડ નાખું પણ શું કરું જી બરાબર આ ફોન જોઈ ઉપર કોઈ બાલ ગળી ગયા તમારા માથાના ઘરી જ્યાં કશું રહ્યું નહીં ડોહામ આ ભેસાઈ કેટલી મજૂરી કરો છો તાનો આખો દાડી બેસો એ લાલભાઈ ને કશું પડી નહીં આ હું સત્યા બધું બોલ બોલ કરો છો આવો તમે સ્વાગત કરું વાકણ આઈ બેહો
લાગત ચોકન નહીં. રખડી રખડીને આયા પીચાઈ ઓમ જો તો ખરા બની તળી રહ્યા છીએ. એટલે આ ખેતરમાં જઈને આવ્યો હું બની ચડીને આવ્યો. ચોકન હું શેતર હું કાજ્યા જો કાઈ તમાર પાયદો એવી વિચારા લોકો લાયા તો ખેતરમાં જઈએ ગાવડો બાવડો આવી હરયો તે ગાવા થાય. યાની શકલ એવી ને જોઈને જી બળી જાય હું કહેવાનું આમ કેજો પણ હું સાથે આ બધું ચર્ચા ફોન ચાલુ. ફોન કરી નાખશી હમણાં ઘડીકમાં આપણો ખેતરમાં ઈંડા વાય ઓટો જ મારવો પડે. જબડા ઓટા મારો ને તમે તો જબડા કાંઈ ને ઓટામાં બેસવાનું નહીં કરવાનું. તે અમે એવું નહીં કરતા કોમ. આ મંગુ ભાભી બધું કરી છે, સોન ભરી, ચાલ લાવી છે. આ તારી ભાભી પાડી જેવી હે. આ મુવા જે વટામનો વટામાં આવી રહ્યો હોય ખેતરમાં ધોર ધોર આ થાય. તો ઓટામાં આયા છે, ત્યાંથી ગળવી આ ગયા. ઓટા માં પગનો તળિયો બીજો ને જોઈ જોઈને ગહેરા મને જોઈ નહીં ડોહલા હા તો બીજે જવાની વાતો કરે. લાલભાઈ, હા. ઘરમાં હું જઉં છું ઘેર. જોર તમે તો ફરતા. એવું નહીં ચાબા ના બનાવ ના જવા જ લઈને જતો હોય તો તમે બેહી જજો બોલે વગર તું એનું બધું હોભર હોભર કરી રહી તે. વાભર તન લસ નહીં હોતું વાભર ઉપર ડોહલા હનો લસન. હા ના ચોકન હમણાં ચોકન જઈ બેહી તો કેજો ના કરો બોલા પેલે ભૂલ કોણ નાખે ઓય હું ઘર મિલીને તો જતો નહીં. ઘર મેં નહીં જતા એમને મંગાભાઈ ભાડે તો તમને મંગાભાઈ ચોકન ભાડે તો પૂછજે. હવે પૂછાય તો ઘેર જે આટલી ગાળ ચોટી જાય તો તારે કીધું હોય તો આ એ તો ભગવાન થઈને આખો ભગો વિહોમથી આવે તે વળી ઉભો રહેતો કરી. જે કાલ તમે શું કીધું તું એ નહીં જવાનું એ ગોડ પાડી જો ડોહા ગોડ પાડી જો ડોહા હું કંટાળી હવે તારી હું આવી ગયો તો તને રોટલા તું ખડિયા છે ખબર તારું મારું પ્રેમ થયો. તે હું તારું નામ જો પ્યાર બીજી લઈ ફોન પ્યાર કેમ કરું કેવી દેખાઈ હું બીજું તો જોયું હો. કાલ અમે જોયા એ રૂબરૂ જોયા હા, એ ભૂલી જવાનું એ બધું છોડી દીધી ને અમે. છોડ દીધું તે ખાલી મારી સોગન ખો સો આગળમાં હિંમત આ વળી ખાવાનું આવે. સોગન ખાતા ને કોક દાળમાં કારું ખો એટલે આ સોગન હું એ તો હું બધું મેલ દીધી માફી માંગી હતી ને બધું મેલ દીધી પણ આ તો ભગો એક ભાઈ બંધ ને એને વિહોમથી આવે તે વળી ભેગો એ થતો હોય. ભગા ઘેર એવા નહીં જવાનું નકર હું પૈ ઝઘડો કરે ભારે હા ઘરમાં હું એવું ચાલશે. હવે ઘરમાં પડી રહ્યો અમે હું દાદા મારો આખો દાડી કોમ તો હું કરી મરી જાઉં અમે કોમ જ નહીં કરતા હોય. તાર હું કરી તમે તને તો ખબર હું ચેલું કામ કરું. આ ક્ષેત્રમાં ને વેતરમાં એમની મોટામાં રહી એમને મોટા નહીં માનતા પેલી ચેરી ચેરી ફરતા છો શેતમ જતી છે ચાલ લેવા તે તું હેડમાં હંકાત. એ ભગાજી સોરી કોમ કરવા જ રાશી છે ઈવને તું હંકાત આવી જાય ડખા થઈ ક્ષેત્રમાં મારા હંકાતા બનતા રહે. સોનનું બોન તમારું ઉપરવાનું હું હંગાત હંગાત આયે આ સોન ઉપરના આ ઘરનું કામ તમે કરજો. ધોળા લુગડા ડાઘ પડે સોન અડતું. એટલે પછી લાઈન ચાને મારો આ ડાક પડી જાય તો મને શાંતિ ઊંઘવા દે. આ લાઈનો ને બાઈનો મારે તો મારવા જવું નહીં. બોલ્યા તો પડી રહેજો નકા આજ તો ભોડું ફોડ નાખશે ડોહા તો ભોળ આજે જો પગ બાર મેલે ને તો ભોડું ફૂટી જાય ડોહા તારે પછી મંગો કઈ કઈ જતો રહે અને આ ડખા ભગન ઘર તો બંધ કરવું જ પડશે મારે. એ ચોક વળી આગો પાછો ક્ષેત્રમાં મળીએ એ બરાબર 2 નંબરની વાત છે પણ ઘર બાજુ તો જવાય જ નહીં. અમારે એક પેલું છે ને મારું દિયોર મંગુ એ આમ થઈ ચોક થઈ નીકળ્યા અને મને પાડી દીધું નીને ધડી કરેલી. ખબર નહીં આ ભયો ભયો શું કરે આ ડખા કરતો છે. આ બૈરામ કાશું કહેવાય કે ભાભી આમ છે ને તેમ જાતો જઈને ડુંગું ચોપી આવશે. એટલે ભાઈ ખવડાવશે એ બૈરો નહીં ખવડાવવા રીતે હોય. ભાઈ બોલાવીને ચા પાશે કોક આગા પાછું છે તો ભાઈ આવશે બૈરો નહીં આવીને ઘરે. આમ તો બેસો પા જાવ પણ આ ડોહા જોડી હું ફોન ભૂલી જજો લઈ લે કાકા ડોહો જપ નહીં જો ના ગા ગાઈ લ્યા ફોન છે મેલો ડોહા હા ફોન તો માર જોડી હે તમ ફોન જો ચોકન વેચી માર્યો. તમે વેચો આખા દુનિયા વેચો એવા હો તમે ફોન લાવ ફેદી લે. ફોન લાવ ચો મેલો ધોતા બોતા ગાલી દઈ અરે દીધો ધોત્યા તો ફોન ગાલવાનું હોય કોઈ. આ ચોકન ફોન ગાલ્યો ડોહા ચોકન ફોન ગાલ્યો આ ફોન બોન હાથ ના ડાળતા હા તમે કહી દીધું બૈરો ફોન ના રાખી લે. ચમ બૈરા ના લખા એટલે તમારે કોકને વાતો કરવા લેવું નકર હમણાં ઠુહર મેલે ને તમે લોવા થઈ જશો બરાબર. હા બૈરો ફોન ના રખાય ફોન આદમી રખાય. એટલે આદમીઓ રાખે એટલે આદમી હા હું કર્યું તું આ એન્ડો હું જાઉં એના કાલ જાતે એવું કરવા પડે અલ્યા આ તો મારી દિયોર ફોન તું લાય. ફોન નહીં મારા ડોહા ફોન? ફોન મળશે નહીં બૈરો ફોન ના રખાય. હેરો પેલી માંગા હેરો બેસવાનું કરા ફોન લાય. ફોન આલવાનું નહીં હું ચેક કરે કુના ફોન આવ્યો કુના નહીં આ તો 2 દાડા હું રાખું પછી આલું હું ભજન હોભરવા ફોન રાખું ફોન કરવા નહીં રાખતો. એટલે પેનના ભજન વાપરો કે પછી એટલે આ ભગવાનનો ભજન પ્રેમ તો હું કોઈને કરવા માંગતો જ નહીં. એકલા કરીને બેહ્યા હતા ના એકલા કરીને બેહ્યા હતા એટલા ફોન મળશે નહીં હું બધું જોયો માં રેકોર્ડિંગ કરાય હો રાખો તમે પણ હું ભજન ભણેલી નહીં પણ બધું
કોક છોકરો બોકરા બોલાવીને ચેક કરાવડાવું હા કપાઈ જાવ વાપરું તો મારું મૂડ સારું રહે. ભજન જેવા તો હો નહીં હું ભજન વાપરશો રજવાજી વાતો કરી કે ભજન જવાની આ ભગવાનનું નામ લઉં તો અમે આ રોડોને ખબર જ પડતી નહીં. ફોન લઈ જવું હવે ઊંઘો અને ઘરે કાઢા પડીને આવજો વાળામ એધરો બેધરો ભાગ્યા લો પછી પડે પાથરા ના રહેતા ખાટલા આ કહી દીધું હા જો જો તે જો તમે તાર જો ફોન ના કરે થાવ ને કે દહુરા થશે પાછો વેટો ઘેર આવશે. બોલતી બીજો ફોને નહીં ફોન કરી ના પાડ દે કે ભાઈ ફોન કરતી ના. ફોન મળી જાય તો હાલત ના પાડ દઉં.